આપનું સ્વાગત છે. આજે સમાજના દરેક ક્ષેત્રમાં બહેનો આગળ વધી રહી છે, ત્યારે આપણે વાત કરીએ જામનગરના દીપાલીબેન ધોળકિયાની, કે જેઓએ રાઇફલ શૂટિંગમાં પોતાનું કેરિયર આગળ વધારી અને જિંદગીના એક સરસ મજાના મુકામે પહોંચ્યા છે. તો ચાલો તેમની સાથે આજે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે દીપાલીબેન. આપના વિશે સાંભળેલું છે, આપણે સરસ મજાની રાઇફલ શૂટિંગ કરો છો અને સાથે સાથે અત્યારે એક મુકામ પણ પહોંચી ગયા છો. તો આપની જર્ની વિશે અને આપના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે સૌપ્રથમ આપણે વાત કરીશું. ગુડ મોર્નિંગ, મારું નામ દીપાલીબેન ધોળકિયા છે. મારા ફાધર અત્યારે ગોલાનું કામ કરે છે, ગોલા લાડીનું, અને મારી બેન પણ અત્યારે પોલીસમાં જોબ કરે ને હું પણ પોલીસમાં છું. એટલે આ સંઘર્ષ મને અત્યાર સુધી થોડો કઠિન હતો પણ સારો રહ્યો. સૌપ્રથમ તો હું એ કહીશ કે રાઇફલ શૂટિંગ કરવું છે એ વિચાર તમને કેવી રીતે આવ્યો? કોલેજમાં હું હતી ત્યારે એનસીસી મેં જોઈન કરેલું હતું. એમાં મને શૂટિંગને બધું એક્ટિવિટી અલગ અલગ કરાવે, ત્યારે મેં શૂટિંગ કરેલું સૌ પ્રથમ વાર જ. ત્યારથી મને એમ હતું કે મને આમ જ જવું છે બસ, એટલે ત્યારથી નક્કી કરી લીધું કે શૂટિંગ મારે. કેટલા સમયથી આપ આ કાર્ય કરો છો? હું ત્યારથી મેં જોઈન કર્યું, બસ ત્યારથી વિચાર હતો કે મને શૂટિંગ કરવું છે, અને ક્લબમાં લગભગ 2019થી હું જોઈન છું. આ જે રાઇફલ શૂટિંગ દ્વારા તમને અત્યારે જે લાઈફમાં એક મુકામ જે તમે કહો છો કે પોલીસ, તો એ જર્ની વિશે વાત કરીશું આપણે. મેં પહેલાં હું જાતી હતી રસ્તા પર, ત્યારે બેનર મારેલું હતું રિક્ષામાં, ત્યારે મેં ક્લબ વિશે જાણેલું. પણ ત્યારે એવું હતું કે મારી કન્ડિશન નહોતી અહીંયા આ ક્લબને જોઈન કરવાની કે ફીની, પણ મેં એટલીસ્ટ અહીંયા મુલાકાત લીધી હતી સરની, જેવું કે જયરાજ સર, એનો ખૂબ સપોર્ટ હતો. ત્યારે મને એમ હતું કે હું જોઈન કરી શકીશ કે, એટલે પછી ત્યારથી મેં જોઈન કરેલું. સરે મને એમ કીધું કે તું ગમે એ કન્ડિશન હોય કે તું બસ તને શોખ છે ને તારો પૂરો કર, કે તું આમ આગળ વધ. એ ફૂલ સપોર્ટ હતો સરનો, ને ત્યારથી મેં જોઈન કરેલું. ત્યારથી હું એટલી પ્રેક્ટિસ કરતી અને સ્ટેટમાં પણ સારો સ્કોર કરેલો મેં. પછી હું જોબમાં લાગી, કોન્સ્ટેબલની તૈયારી સાથે કરતી કોલેજ પછી. તો જોબ ચાલુ હતી અને ત્યારથી મેં મારો પ્રેક્ટિસ વધારી દીધી, અને અત્યારે સારામાં સારો સ્કોર હું સ્ટેટમાં ને નેશનલમાં પણ સારું કરી શકી. અત્યાર સુધીમાં આપણે કયા કયા અચીવમેન્ટ્સ મળેલા હોય એવું કાંઈ? ડિસ્ટ્રિક્ટ લેવલ અમદાવાદમાં પણ મને સેકન્ડ રેન્ક છે. અહીંયા જામનગર ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મને ફર્સ્ટ રેન્ક આવેલો હતો ગોલ્ડમાં પિસ્તોલ શૂટિંગમાં. પહેલાં હતી હું રાઇફલમાં, એમાં પણ મને સેકન્ડ રેન્ક આવેલો હતો અમદાવાદમાં, અને હાલ હું નેશનલની પ્રિપરેશન કરું છું. કોની પાસેથી કોચિંગ મેળવો છો અત્યારે? અત્યારે જયરાજ સર વાઘેલા છે, તેની સાથે સરનો ફૂલ સપોર્ટ છે, અને એ જ મને રેગ્યુલર પ્રેક્ટિસને રોજ મોટિવેશન આપે છે. એના દ્વારા જ હું આટલી આગળ વધી છે. આજની યુવા પેઢી કે આપણે જે જોઈ છે કે નવા નવા સપનાઓ જોવે છે, તો આપ જે સ્ટ્રગલ કરી અને અહીંયા સુધી પહોંચ્યા છો, તો આજની યુવા પેઢીને શું મેસેજ આપશો? હું એ જસ્ટ એટલું જ કહેવા માગું છું કે તમે જે વિચારો છો એ પોસિબલ છે. વિચારી શકો છો તો તમે એ વસ્તુ અચીવ પણ કરી શકો છો. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તમારી સોલ્યુશન એનું તમારી પાસે જ છે. તમે કોઈ પણ રજૂઆત કરશો, લાઈક જયરાજ સર જેવા તમને કોઈને કોઈ મળી જ રહેશે કે તમે એ વસ્તુને હાંસિલ કરી શકો. તો તમે જરૂર ને જરૂર તૈયારી કરો ને તમારા ફેમિલી સાથે લઈને તમે તૈયારી કરશો તો ફૂલ તમને આગળ વધશો. જેમ કે મારા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો, મારી બેનનો પણ એટલો સપોર્ટ હતો. તો તમે તૈયારી કરો, તમે જ્યાં ચાહો છો એ હાંસિલ કરી શકશો.
ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જયરાજસિંહ જયદેવસિંહ વાઘેલા છે. હું જામનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ ક્લબ, જે આ સંસ્થા છે 2017થી ચાલે છે આપણા જામનગરમાં, એ સંસ્થા હું ચલાવું છું. મારે ત્યાં ગર્લ્સ અને બોયઝ 42 મેમ્બર છે ટોટલ. એમાં દીપાલી ધોળકિયા કરીને જે મેમ્બર છે મારા, એ 2019થી મારા ક્લબ સાથે જોડાયેલા છે. અને ઘણીવાર છે ને લોકો એવું માની લેતા હોય છે કે રાઇફલ શૂટિંગ ગેમ છે એ બહુ ખર્ચાળ છે. હા, હું માનું છું કે આમાં બીજી બધી સ્પોર્ટ કરતાં ખર્ચો થોડો વધારે થાય છે, પણ જે લોકોને અંદરથી ધગશ હોય છે કોઈના કોઈ રીતે મેનેજ કરી લેતા હોય છે. જેનું એક જીવતું ઉદાહરણ આપણી પાસે છે દીપાલી. કેમ કે એમની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં આ ખર્ચાળ ગેમની અંદર એ ટકી રહી છે. અને માત્ર ટકી રહી છે એટલું નહીં, એને સંઘર્ષ કરી અને ખૂબ એક સારા લેવલ સુધી પહોંચી છે. અને એ રાઇફલ જે છે એ પિસ્ટલમાં રમે છે. એ પિસ્ટલ છે એની જાતે મહેનત કરી અને એને પગારમાંથી કમાઈ અને એને પિસ્ટલ લીધી છે. એના ફાધરનો વ્યવસાય બરફ ગોળાની રેકડી છે એની. એટલે એટલી નબળી પરિસ્થિતિ હોવા છતાંય એ સંઘર્ષ કરી અને એને રાઇફલ શૂટિંગ છોડ્યું નથી અને આજે એક બહુ સારી પ્રેક્ટિસ કરી રહી છે. અને મને આશા છે કે એ નેશનલથી ઉપર એ જરૂર જશે. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.